રાજકોટના બોલબાલા ટ્રસ્ટે ગેસ સંકટનો વિકલ્પ શોધ્યો છે। ગેસ સંકટ વચ્ચે બોલબાલા ટ્રસ્ટે શરૂ કર્યા છે લાકડાના ભઠ્ઠા। રોજ 3000 લોકોને બોલબાલા ટ્રસ્ટ વિનામૂલ્યે ભોજન પણ આપે છે। 35 વર્ષથી ભૂખ્યાઓને બોલબાલા ટ્રસ્ટ વિનામૂલ્યે જમાડે છે। ગેસ સિલિન્ડર ન મળતા લાકડાના ભઠ્ઠા પણ તૈયાર કરાયા છે। બોલબાલા ટ્રસ્ટે પુરવઠા વિભાગ પાસે ગેસ સિલિન્ડરની માંગણી કરી છે। લાકડાના ભઠ્ઠા પર રસોઈ બનાવવામાં વિલંબ થાય છે। રોટલી બની શકે તે માટે ભોજનમાં બ્રેડ અપાઈ રહ્યા છે। અત્યારે રોટલી નથી બની શકતી ભઠ્ઠા પર, તેના કારણે બ્રેડ આપવામાં આવી રહ્યા છે। કોમર્શિયલ બાટલાની અછત સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહી છે। બોલબાલા ટ્રસ્ટ એ રાજકોટના હજારો ભૂખ્યાઓને દરરોજ ભોજન કરાવે છે। જે બોલબાલા ટ્રસ્ટ દ્વારા બાટલાનો વિકલ્પ શોધી લેવામાં આવ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે લાકડાથી રસોઈ બનાવવામાં આવી રહી છે અને જે કોમર્શિયલ બાટલા ખૂબ ઓછા હોવાના કારણે તેમને આ મુશ્કેલી સર્જાઈ છે। આપણી સાથે જયેશભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું। જયેશભાઈ, તમે વર્ષોથી ભૂખ્યાને ભોજન કરાવો છો, અત્યારે શું પરિસ્થિતિ છે? સોરઠની ભૂમિ તો એવી છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો। બોલબાલા ટ્રસ્ટ તો છેલ્લા 35 વર્ષથી કામ કરી રહ્યું છે। કોવિડમાં પણ મેં કામ કર્યું હતું। રાજકોટમાં એક પણ વ્યક્તિનું પેટ લોકડાઉન ન થાય એના માટે જિલ્લા વહીવટીતંત્રની સાથે રહી પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસના કોમ્યુનિટી હોલમાં રોજનું 25, 30, 35 હજારનું રસોડું થતું હતું। 20 લાખ લોકોને જમાડી વર્લ્ડ બુક ઓફ એવોર્ડ લીધો હતો। જંગલેશ્વરનું ડિમોલેશન થયું, ત્યાંય બોલબાલા પહોંચ્યું હતું। ત્યાં પણ અમે બધા લોકોને રસોઈ, અત્યારની પરિસ્થિતિ એવી છે કે અમારે રોટલાને 50%, 60% રસોઈ બાટલા ઉપર થતી હતી। આ કોઈ ગુજરી જઈને રસોઈ પહોંચાડવાની હોય, પથિકાશ્રમ હોય, રેન બસેરા હોય, રસ્તે નજરતા હોય, હોસ્પિટલના દર્દીના ટિફિન હોય, સ્ટાફ માટે હોય, અન્ય જગ્યાએ રસોઈ બોલબાલા પહોંચાડે છે। પરંતુ રોટલીમાં ખાસ કરીને બધું બાટલા વપરાતા હોય। થોડા દિવસોથી એજન્સીવાળા અમને આજકાલ કરી રહ્યા છે। કંઈક બાટલા 2 માગી તો 1 આપે, 10 માગી તો 2 આપે, કાલ આપો, ખાલી બાટલા મૂકી જાઓ પછી લઈ જાજો। આવી તકલીફ થોડી શરૂ થઈ છે। આવી સેવા સંસ્થાઓ નિઃશુલ્ક નિસ્વાર્થપણે કામ કરી રહી છે કે જે કામ તંત્રનું માં ટ્રસ્ટ હેલ્પ કરી રહ્યું છે। અને જ્યારે બોલબાલા ટ્રસ્ટને કોઈ અપીલ કરી છે ક્યારે પાછી પાણી કરી નથી। કોવિડમાં પણ મને અપીલ કરી હતી, હું પાછો પણ નહોતો પડ્યો। આજે અમને રિક્વેસ્ટ છે કે અમારી જેવી સેવા સંસ્થાઓને જો થોડો બાટલાનો સ્ટોક રિઝર્વ રાખી અને સેવા માટે આપે। યુદ્ધ નો ડાઉટ યુદ્ધના માહોલ છે, પરંતુ રાજકોટની સેવા સંસ્થા ઉપર આ માહોલની અસર ન થાય। કોમર્શિયલ બાટલાની અછત છે, બાટલાની અછત છે। અમને અત્યારે બ્રેક આપવામાં આવી છે, તમે ઓછા વાપરો, દબાવીને આપે છે, હાથ રાખીને આપે છે, પછી લઈ જાઓ, કાલ લઈ જાઓ, ગાડી આવે છે, એવું રીઝન દેવામાં આવે છે કે બાટલાની ખૂબ શોર્ટેજ છે। બાટલા નો ડાઉટ અમને 1 બેગ 2 આપ્યા, 25% રોટલી પણ બની। આજે અમારે બ્રેડ પણ મગાવવી પડી પૂરા બાટલાને કારણે, અને ઘણી રસોઈ અમે શિફ્ટ કરી અને ચૂલા ઉપર લઈ લીધી છે અને ચૂલા વધારી દીધા છે, કામ વધાર્યું છે। પણ નો ડાઉટ અમને વિશ્વાસ છે કે અધિકારી પદાધિકારીઓ થોડોક અમને સપોર્ટ કરે। બોલબાલાના કામથી સૌ વાકેફ છે। રાજકોટમાં મારી જેવી ઘણી સંસ્થાઓ છે, આવી સેવા સંસ્થાઓને થોડો સપોર્ટ થઈ જશે ને તો સંસ્થા એનું કામ ક્યારેય બંધ નહીં કરે। રાજકોટમાં કોઈને ભૂખ્યું સૂવું નહીં પડે, એ અમારો સંકલ્પ ચાલુ રહેશે। ચોક્કસ રાજકોટમાં ક્યારેય કોઈ ભૂખ્યું સૂતું નથી। છેલ્લા 35 વર્ષથી બોલબાલા ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજન કરાવવામાં આવે છે, નિરાધાર લોકોને ભોજન કરાવવામાં આવે છે, હોસ્પિટલ હોય ત્યાં પણ જઈને ભોજન કરાવવામાં આવે છે। અત્યારે જે કોમર્શિયલ બાટલાની થોડી અછત સર્જાઈ છે તેને લઈને જયેશભાઈ છે તે વર્ષોથી આ સેવા કરે છે। અત્યારે તેમને જે ભૂખ્યા ન રહે કોઈ પણ લોકો, બાટલાના કારણે, ગેસના કારણે કોઈ લોકો ભૂખ્યા ન રહે તેના માટે તેમને લાકડાથી અત્યારે રસોઈ શરૂ કરી છે। અધિકારીઓ, પુરવઠા વિભાગના અધિકારીઓ કે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તાત્કાલિક આવી સેવાભાવી સંસ્થાઓ છે તેમને બાટલાની અછત ન સર્જાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।